શહેરની નામાંકિત એવી સુરભી ડેરીમાંથી શંકાસ્પદ નકલી પનીર મળી આવતા ચકચાર મચી ગઈ છે। અડાજણ વિસ્તારમાં હનીપાર્ક રોડ ખાતે આવેલી સુરભી ડેરી વર્ષોથી બેરોકટોક ધમધમી રહી હતી, જે આરોગ્ય વિભાગના દરોડા પાડતા ચોંકાવનારી હકીકત સામે આવી છે। ડેરીમાંથી કુલ 754 કિલોગ્રામ શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, એવી પણ વિગતો સામે આવી છે કે સુરભી ડેરી દ્વારા નાની ડેરીઓમાં પણ નકલી પનીર ઓછા ભાવે વેચવામાં આવી રહ્યું હતું। આ વાત સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે સવાલ એ થાય છે કે અસલી પનીર અને નકલી પનીર વચ્ચે કઈ રીતે ભેદ પારખી શકાય। ત્યારે આ અંગે ચેનલ સુરત દ્વારા ફૂડ સેફ્ટી ઓફિસર બ્રહ્મભટ્ટ સાહેબ સાથે વાત કરી હતી। કઈ રીતે નકલી પનીરને ઓળખી શકાય તે વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાલમાં શહેરની નામાંકિત ડેરીમાંથી નકલી પનીરનો જથ્થો મળી આવતા શહેરભરમાં ચકચાર મચી ગઈ છે। ત્યારે અન્ય આવી ડેરીઓ પણ સુરતમાં હોઈ શકે છે, જે આવી રીતે નકલી પનીરનું ઉત્પાદન કરતી હોય અને વેચતી હોઈ શકે છે। ત્યારે નકલી પનીર અને અસલી પનીરનો ભેદ કઈ રીતે જાણવો તે જાણવું ખૂબ જરૂરી બની ગયું છે। આપણી સાથે ફૂડ સેફ્ટી ઓફિસર બ્રહ્મભટ્ટ સાહેબ છે ને આપણે તેમની પાસેથી નકલી પનીર અને અસલી પનીર વચ્ચેનો ભેદ જાણીશું। જી સાહેબ, આજે નકલી પનીર મળ્યું છે, તો કઈ રીતે આપણે નકલી પનીર અને અસલી પનીરને ઓળખી શકીએ? અસલી પનીરમાં ફક્ત મિલ્ક ફેટ જ હોવી જોઈએ, જ્યારે નકલીમાં વેજીટેબલ ફેટ કેવું કંઈ આવી શકે એવી શક્યતાઓ છે। આપણે સ્ટાર્ચનો ટેસ્ટ કરીએ તો આપણને ખબર પડી શકે કે એમાં સ્ટાર્ચ જો આવે તો એમાં બીજી કોઈ ભેળસેળ થઈ હોય તેવી શક્યતાઓ રહેલી છે। તો આપણે કઈ રીતે ઓળખી શકાય? તમે જે રીતે કીધું કે સ્ટાર્ચ જે પ્રમાણે હોય, તો સામાન્ય લોકો કઈ રીતે પારખી શકશે? સામાન્ય લોકો એટલે આયોડિન સોલ્યુશન આવે કેવું કસ્ટમરીમાં તમે નાખી અને સોલ્યુશન મૂકો એટલે કલર બ્લેક થઈ જાય, અને જો ભેળસેળ ના હોય તો કલર વ્હાઇટ જ રહે। અને નકલી પનીર ને અસલી પનીર વચ્ચે કોઈ કિંમતમાં પણ કોઈ ફરક હોઈ શકે? આ લોકો વેજીટેબલ ફેટ ઉમેરતા હોય તો અસલી પનીર 450 રૂપિયાથી 500 રૂપિયાની વચ્ચે વેચાય, જ્યારે નકલી એટલે કંઈ ભેળસેળવાળું પનીર હોય તો 200 રૂપિયા પણ કિલો વેચાય। ઓકે, તો તમે જે રીતે કહી રહ્યા છો તે પ્રમાણે શહેરમાં ઘણી બધી ડેરીઓ હોઈ શકે જે તમે જે પનીર કહી રહ્યા છો તે વેચતી હોઈ શકે છે। એ આપણી તપાસ ચાલુ જ છે એમાં, અને આ પનીર પર જ અત્યારે કામગીરી ચાલુ છે આપણી। તો એક સિમ્પલ મેસેજ જો તમારે કોઈ શહેરના લોકોને આપવો હોય તો શું આપશો? પનીર આપણે 500 ગ્રામની જરૂર હોય તો 250 ગ્રામ લેવું, પણ સારી કિંમતવાળું સારું લેવું, ભેળસેળવાળું નહીં લેવું।